नमोताहि जाते वै अरहंतानि महा परिमंगल करि हो ग्रंथ करण कृपा जाते मेरे समाज सब आवे श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकारना अंतर्गत श्रोताना स्वरूपनी चर्चा चाले छे। અહીં અનંતકાળના દુઃખને મટાડવાનો ઉપાય બતાવનાર જીનેન્દ્ર ભગવાન શરણમાં આવવા વાળું જીવ શું વિચારીને આવ્યો હશે, કેવી પ્રકારની એની ભાવ ભૂમિકા હશે, એની વિશેષ ચર્ચા ગયા વ્યાખ્યાનમાં થઈ ગઈ. નવીન શ્રોતાના સ્વરૂપની ચર્ચા તો થઈ ગઈ. નવીન શ્રોતા એટલે શું કે જેને હજુ નિશ્ચય વ્યવહાર આદિની ખબર નથી, જેને હજુ આત્માની વાત પણ સાંભળી નથી, એ પહેલા કેવી ભાવભૂમિ હશે અને કેટલી ગરજથી એ જીવ જીવવચન સાંભળવાથી લાલાયિત હશે, એની શું ભાવભૂમિ હશે એની ચર્ચા આપણે ગયા વ્યાખ્યાનમાં કરી. મૂળ પોઈન્ટ તો એ વાત આવી કે જેની ભલી હોનહાર છે, અર્થાત તો જેનો સંસારનો કિનારો નિકટ છે, અર્થાત તો જે અનંત સંસારનો અભાવ થવાની જેની પાત્રતા પાકી ગઈ છે, એવા જીવને એવો વિચાર આવે કે આત્મા કેવો છે, એવા જીવને એવો વિચાર આવે કે સાચું સુખ શું હશે, એવા જીવને સમાધાનકારી વાણી જીનવચનનો સંયોગ થાય છે. તો અહીંયા મૂળ લક્ષણ એ બતાવ્યું કે પ્રીતિપૂર્વક સાંભળે છે. પ્રીતિપૂર્વક સાંભળે છે એટલે બોજા વગર સાંભળે છે, પ્રમાદ રહિત સાંભળે છે. હર કથનમાં એમ ભાષિત થાય છે કે મને મારો માર્ગ મળી ગયો. મૂળ વાત એ છે, જ્યાં ભગવાનની વાણી છૂટે, જ્યાં ગુરુ વાણી નીકળે, ત્યાંને હર સમય એવું લાગે છે કે મારો કલ્યાણ થવાનો માર્ગ મળી ગયો. મૂળ વાત એ છે, એનું નામ પ્રીતિ. એ મૂળ વાત આપણે ગયા વ્યાખ્યાનમાં કરી. પછી અંતિમ લીટી આપણે અહીંયા લીધી હતી કે વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે અને પોતાના વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે. વળી પેજ નંબર 18. વળી ગુરુએ કહેલા અર્થને પોતાના અંતરંગમાં વારંવાર વિચારે છે. વારંવાર વિચારે છે એટલે રટે છે એમ નહીં, અને બાકી કીધું ને છેલ્લે યાદ કરે છે એમ નહીં, પ્રબળ યુક્તિ દ્વારા પોતાના પરિણામો સાથે મેળવે છે. હું તો રાગમાં ધર્મ માનતો હતો, અને પ્રભુ તો કહે છે કે શુભ રાગમાં પણ ધર્મ નથી, તો મેળવે છે. કેમ નથી? તો કેવી રીતે મેળવે? કે વાણીમાં આવ્યું કે શુભ રાગનું ફલ બી તો બંધન છે, એનું ફલ બી તો 4 ગતિ છે. તો વાત તો સાચી છે. એમ કરી કરી અને એ વિચાર કરે છે, એ સંબંધી પક્ષને મેળવે છે. વિચારનો શું છે બેટું? વિચાર का अर्थ क्या है? એમ સમજી અને સાચા પક્ષને મેળવે છે, સાચા વલણને પ્રાપ્ત થાય છે. આ એની પ્રવૃત્તિ નિરંતર ચાલુ હોય છે. જગતમાં જ્યાં પણ જુએ છે ત્યાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી,
એવી સાર્થકતા પુરવાર કરે છે, હે ને? એવી સાર્થકતા અર્થાત તો એવી જાતિનો સિદ્ધાંત એને સિદ્ધ થતો દેખાય છે. ખ્યાલ આવે છે કે ભાઈ શરીરમાં મારું ચાલતું નથી, જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં એમ ગુરુવાણીમાં સાંભળ્યું અને ખ્યાલમાં આવે છે કે બરાબર છે, શરીરમાં મારી આજ્ઞા ચાલતી નથી, બરાબર છે, વેપારમાં મારી આજ્ઞા ચાલતી નથી. માત્ર કથન ને વિચાર કરે છે એમ નહીં, મંથન કરી અને એ પ્રમાણે સાચા પક્ષને પોતાના હૃદયમાં મેળવે છે. ખ્યાલ આવે ભરતભાઈ? શું પ્રવૃત્તિ થાય છે? પૂર્વ ભૂમિકામાં જ્ઞાની ધર્માત્મા બનતા પહેલા અર્થાત તો પરમાત્માપણું પ્રાપ્ત થાય પહેલા એની વિચારશૈલી, એની સોચ એ પ્રકારથી પરોક્ષ અનુભૂતિ જેવી હોય છે. ખ્યાલ આવે કે નહીં? જેવી સહાનુભૂતિ છે એ પ્રમાણેની સોચ એની બનતી જાય છે. બહુ મોટી વાત છે. એ વાત અલગ છે કે જીવ આટલી કસાયની મનતા અને પ્રસન્નતામાં કદાચ સંતુષ્ટ થઈ જાય અને પુરુષાર્થ ન કરે, એ અલગ વાત છે. પરંતુ પૂર્વ ભૂમિકામાં આવી જાતિની પ્રવૃત્તિ બન્યા વગર રહેતી નથી. કારણ કે જેમ કે વાત તો સાંભળે પણ વિચાર કરે નહીં. ખ્યાલ આ સ્ટેપ નથી આવતું જલ્દી. અનેક વર્ષો વીતી ગયા પછી અહીંયા તો નવીન શ્રોતામાં નાખી છે આ વાત. કેમ નવીન શ્રોતામાં નાખી? કેમ કે ઘરજ વાળો છે ને, ઘરજથી આવ્યો છે ને, સંસારમાં મતલબ એવો ભટકીને આવ્યો છે કે ક્યાંય એને સુખનું વિધાન દેખાયું નહીં, એટલે તાત્કાલિક એને અસર થવા લાગે છે. મૂળ વાત એ છે. 20 વર્ષ થઈ ગયા પછી બી જો આ પાત્રતા ન આવી હોય તો એને શું કહેવાય? નવીન શ્રોતા જાણવો. ગજબ છે. મૂળ તો એની ભાવભૂમિ આવી તૈયાર થઈ જવી હોવી જોઈએ. કે આપણે બહુ વિચાર કરીને શું વિચારીને આવ્યો હશે? નગ્ન દિગંબર અવસ્થા, વિતરાગી મુદ્રા, હે ને? 96,000 રાણી છોડીને બેઠા છે અને ઘોડા પાયદળ વૈભવમાં રસ ન લાગ્યો, એની પાસે જીવ શું કામ આવે? હાલવા આવે કે નહીં? મૂળ વાત તો એ છે કે નહીં? વિચારવા જેવું છે ને કે શું કામ આવે? શું છે? હે ને? હજારો કરોડો અરબો ખરબો, એને એવી જાતિની સોના મહોરો વચ્ચેનું જીવન એને છોડીને કોઈ વ્યક્તિ અર્થાત કોઈ જીવ આરાધના કરે, એની પાસે આ જીવ શું કામ આવે? ખ્યાલ આવે ને? એટલે એવી તૈયારી વાળો જીવ આવ્યો છે કે જ્યાં ગુરુવાણીમાં સિદ્ધાંત અર્થાત તો વસ્તુના સ્વરૂપની વાત ચાલતી હોય તો મનન ચિંતન કરે છે, અર્થાત તો વારંવાર વિચારે છે અને પોતાના વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરી, પોતાના વિચારથી નો અર્થ કર્યો તો લાસ્ટ ટાઈમ. પોતાના વિચારથી એટલે શું? પોતાના વિચાર પ્રમાણે. ખ્યાલ આવે કે નહીં? મૂળ પોતાના દ્વારા નિર્ણય કરવાનો છે. આ મૂળ વાત છે, હે ને? આત્મા અનંત ગુણોનો પિંડ છે, હે ને? પ્રભુ પરમાત્મા ભગવાન મહાવીર અનંત સુખરૂપ છે. કઈ રીતે ખબર પડી ગિરીશભાઈ? ભગવાન મહાવીર સુખી છે, अनंत सुखी थे. ख्याल में बिट्टू कृष्ण? भगवान महावीर अनंत सुखी है. सुखी है कि नहीं भगवान महावीर? कैसे पता चला? ख्याल में आया? तो આપણને એમ લાગે કે ભાઈ તું શાસ્ત્રમાં કહ્યું છે પોતાના દ્વારા કસાયોના અભાવમાં, તીવ્ર કસાયના અભાવમાં જે સુખ ખ્યાલમાં આવે છે તો સંપૂર્ણ કસાયોના અભાવમાં સુખ પ્રાપ્ત કેમ ન થાય એમ ખ્યાલ में आया? એ રીતે વિચાર શક્તિ વિચાર એ રીતે કરે છે. હર પ્રકારે વિતરાગતાનો પક્ષ આવે એ પોતાના વિચાર દ્વારા, પોતાના વિચારથી એટલે પ્રબળ યુક્તિ દ્વારા એટલે પોતાના જીવનની ઘટનાઓમાં એ વસ્તુ સ્વરૂપ ઝલક્યા રાખે. ખ્યાલ આવે ને? આ મૂળ વાત છે. આપણને સત્ય ક્યાં ગમે છે? બીજાની દુકાને, હે ને? રાત્રિ ભોજન ન કરવું જોઈએ તો બીજાની સામે જોઈએ. રાત્રિ ભોજનનો ત્યાગ મારે છે કે નહીં એ સંબંધી વિચાર ન કરીએ તો કહે છે કે એમ નથી. આ દોષ મારામાં છે કે નહીં? આ દોષ હોય તો ટાળવા યોગ્ય છે અને ટાળી શકાય એવું સામર્થ્ય મારું છે. બે વાત ખ્યાલમાં આવી કે નહીં? આ દોષ ટાળવા યોગ્ય છે. ગુરુ, જ્ઞાની ગુરુ
એને અહીંયા કહે, જીનવાણીના માધ્યમથી કહે કે આ બધા દોષ છે, તો આવો દોષ આપણામાં હોય તો આ દોષ ટાળવા યોગ્ય છે અને આ દોષ ટળી શકે એવું મારું સામર્થ્ય છે. એ રીતે પોતાનો પક્ષ કરે, પોતાના વિચાર દ્વારા સ્વયંથી નિર્ણય કરે. મૂળ વાત એ છે, अर्थात तो स्वयं माटे करे अथवा तो आत्महित माटे करे. मनन चिंतन शाना माटे करવું? प्रवचन करने के लिए. मनन चिंतन किस लिए करना? दूसरों को बताने के लिए. हेलो यार, यहाँ क्या कहते हैं? પોતાના માટે. પોતાનામાં એ વાત ઘટે છે કે નહીં, એ સિદ્ધાંત કેવી રીતે ઘટે છે, અને ઘટતો ન દેખાય તો મારી સમજમાં કઈ ભૂલ છે તો ફરીથી ગુરુને પ્રશ્ન પૂછે અને વિશેષ જિજ્ઞાસા દ્વારા શું કરે? એનું નિવારણ કરે. આ પદ્ધતિ છે. આ સિવાય પ્રશ્ન પૂછવાનો ભાવ આવે અન્ય કોઈ અભિપ્રાય તો કે શ્રોતા નથી, અર્થાત તો એની હોનહાર ભલી નથી. નિર્મની વાત કેટલી સૂક્ષ્મ વાત છે. અહીંયા આવી ગયા પછી પણ જો એનો ઉલ્લુ સીધો ન હોય, હલાવે કે નહીં, તો કાર્ય તો શું કરે છે? પર્યાયની પકડવાનું જ કાર્ય કરે છે. અર્થાત તો વિકલ્પમાં સુખ, અર્થાત તો પર દ્રષ્ટિ છે. મૂળ વાત આ છે. અહીંયા જે પણ કંઈ અહીંયાથી કહેવામાં આવે તો આ મારામાં દોષ છે કે નહીં, અને મારામાં દોષ છે તો આ ટાળવા યોગ્ય છે. એ વાત અહીંયા મુખ્ય કહેવામાં આવે. જો આગળ પોતાના વિચારથી સત્ય અને અર્થનો નિશ્ચય કરી. બે વાત અહીંયા કહી. સત્ય એટલે સત આ છે, અને એનો અર્થ અર્થાત તો એ સંબંધી વિશેષ જ્ઞાન બી લઈ શકાય, અર્થાત તો પ્રયોજન પણ લઈ શકાય. એના અર્થનો નિશ્ચય કરી કર્તવ્ય હોય તેમાં ઉદ્યમી થાય છે. શું કર્તવ્ય છે? શું કર્તવ્ય? સ્વરૂપનો અનુભવ કરવો. તો એ કર્તવ્ય ઉદ્યમી કઈ રીતે થાય છે? જે રીતે બને એ રીતે. જે રીતે બને રીતે એટલે શું કે બહારમાં જે પ્રકારે નિવૃત્તિ લેવાય એ પ્રકારે. મેં આ છેલ્લું કથન કહ્યું હતું લાસ્ટ રવિવારે, અને એ વખતે એ પણ યાદ કરાવ્યું હતું કે આજે રવિવાર છે. ખ્યાલ છે જીતુભાઈ? કહ્યું હતું ને કે જે રીતે કે આજના દિવસે મારે બહાર જવું નથી, એવી રીતે નક્કી કરી નિવૃત્તિ થઈ અને જ્ઞાન યત્ન દ્વારા, વિશેષ વિચાર શક્તિ દ્વારા, અર્થાત તો જીનવાણીના માધ્યમથી જ્ઞાન દ્વારા યત્ન કરી સ્વરૂપની સ્પષ્ટતા કરવાનો ભાવ, અર્થાત તો એવો યત્ન કરે છે. આ મૂળ વાત છે. જેવી રીતે બને. માની લો કે એમ આવે કે આજે આ દિશામાં જવું નથી, આ કોઈ વ્રતની વાત નથી કરતો, એવા નાના નાના નિયમો લે. ગુરુદેવ એમના પ્રવચનમાં લખ્યું છે, આપણને સીધો ભાવ ખ્યાલમાં નથી આવતો, એમના પ્રવચનમાં એમને વિસ્તાર કર્યો થાય કે કેવી રીતે ઉદ્યમ કરે, કેવી રીતે કરે કે નક્કી કરે કે આજે કોઈની સાથે મળવું નથી, અને પછી શું કરે? ટીવી જોવે. પછી શું કરે? વિશેષ સ્વાધ્યાય દ્વારા સ્વરૂપનો વિચાર કરે, ધગસ રહે. આ જીનવાણી જોઈ લો, અને આજે પ્રવચનમાં આમ આવ્યું હતું તો એનો શાંતિથી બેસીને વિચાર કરું. અને એવું થાય છે કે નહીં? આપણે કોઈ ઘરેલું કાર્ય હોય, લગ્નના, વેપારના, તો એના માટે અલગથી બેસીને વિચાર કરીએ છીએ કે નહીં? તો આના માટે વિચાર વિમર્શ કરવા આપણે બેઠા કે નહીં? આ કોની ચર્ચા છે? નવીન શ્રોતાની ચર્ચા છે. એને થોડીક વાત ખબર પડે તો વિચાર કરવો જોઈએ કે જીવ વિચાર શક્તિ કેળવતો નથી કે આનાથી શું લાગવું પડે, આમ કેવી રીતે સંભવશે, અને રાગાદી આવે એ સમયે એનાથી વેદજ્ઞાન કરવું કઈ રીતે, એવી અનેક પ્રકારની જિજ્ઞાસાઓ દ્વારા એ વિચાર કરે, સ્વરૂપનું સંશોધન કરે, અર્થાત તો સ્વરૂપ સંબંધી વિશેષ વિચાર કરે. એમ અહીંયા કહ્યું છે. જો તેમાં ઉદ્યમી થાય છે. એ પ્રમાણે તો નવીન શ્રોતાનું સ્વરૂપ જાણવું. એનો અર્થ એ થઈ ગયો કે હજુ ઘણા શ્રોતાના સ્વરૂપની ચર્ચા બાકી છે. ખ્યાલ આવ્યો કે નવીન શ્રોતાનું શું લક્ષણ બતાવ્યું? શું લક્ષણ બતાવ્યું? કે જેને સંસારમાં દુઃખ લાગ્યું છે, હર સિચ્યુએશનમાં દુઃખ ભાષિત થયું છે. ખ્યાલ આવ્યો કે નહીં? 5 કરોડ કમાય તો પણ આકુલતા લાગે, હે ને? સ્ટુડન્ટ હોય તો 95% આવી જાય તો પણ આકુલતા લાગે,
અનુકૂળ પેકેજ મળી જાય તો પણ આકુલતા ખ્યાલમાં આવે કે આ મળી તો ગયું છે પણ બદલવું પડશે, આનાથી વિશેષ મળે તો શું કરવું, મળ્યા પછી બી આકુલતા રહે છે, તો એને અંદરમાં બોધ થાય છે કે આકુલતા તો મળતી નથી. વિચાર કર્યો હતો કે 5 લાખના પેકેજમાંથી 20 લાખનું પેકેજ મળી જાય, એ મળી ગયું તો પણ આકુલતા રહે છે. તો એને શું બોધ કર્યો કે આકુળતા તો દુનિયામાં અર્થાત તો જીવનમાં દરેક સ્થિતિમાં તો દુઃખવાસિત થાય છે. તો દુઃખવાસિત થાય છે એવી જ્યારે એને ખ્યાલ આવ્યો અને એ ભગવાનની વાણી સાંભળવા દુઃખ દૂર કરવા માટે પોતાના આત્મહિતથી આવ્યું છે અને એ એનું લક્ષણ છે. ખ્યાલમાં આવ્યો અને પ્રીતિપૂર્વક શાસ્ત્ર સાંભળે છે અને એ પ્રમાણે ગુરુવાણી દ્વારા સાંભળેલી વાતનો વિચાર કરે છે અને એ પ્રમાણે ઉદ્યમવંત થાય છે. અહીંયા કયો ઉદ્યમ કરવાનો છે? ઉપવાસ કરવાનું કહ્યું, એકાસન કરવાનું કહ્યું, કયો ઉદ્યમ કહ્યો? પ્રયત્ન કયો કહ્યો? ઉદ્યમ કહો, પ્રયત્ન કહો. તો કે નય દ્વારા જ્ઞાન યત્ન અર્થાત તો જીનવાણીના માધ્યમથી વિચાર અર્થાત તો વિકલ્પ દ્વારા સ્વરૂપના બારામાં વિચાર કરવાનો યત્ન કરે છે અને વિશેષ વિશુદ્ધિના કાલમાં સ્વરૂપ સંબંધી મહિમા આવ્યા વગર રહેતો નથી. આવું કાર્ય થાય છે. મૂળ વાત આ છે હે ને. યત્ન કયો કહ્યો? વિચાર કરવાનો. શાના માધ્યમથી? જીનવાણીના માધ્યમથી, ગુરુવાણીના માધ્યમથી જ્ઞાન દ્વારા યત્ન કરે અને એ યત્ન કરે એટલે વિચાર કરે. વિચાર કરે એટલે વિશેષ ઉપયોગ લગાવે અને પોતાની પ્રબળ યુક્તિ દ્વારા પોતાની સાથે મિલાન કરે અને એમાં અંતરંગ પરિણતિમાં અંતરોન્મુખ જલ્પમાં, હજુ અનુભૂતિ નહીં, અંતરોન્મુખ જલ્પમાં, અંતરોન્મુખ વલણમાં કેટલું સરસ છે મારું સ્વરૂપ એવી જાતિનું અંદરમાં અહેસાસ થાય. એમાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. મને બહુ સરસ લાગ્યું એમાં પ્રયત્ન નથી હોતો. હાલાવે એ સહજ રહે છે. તો આ એની ભૂમિકા બને છે. જેને આ પ્રમાણેનું પરિણામ થાય, જેની આ પ્રમાણેની જેની અંદરમાં પાત્રતા પાકી જાય છે એને શું કહ્યું? નવીન શ્રોતા. શું સાંભળવાની વાત છે? 5 ઇન્દ્રિયોના વિષયોના કરતૂત સાંભળવાની વાત છે કે અહીંયા આત્મિક સુખ સાંભળવાની વાત છે. અને બહુ ઊંચી વાત સાંભળવા આવ્યો છે. જીન વચન સાંભળવા વાળો જીવ કેટલો મહાન હોય એની ચર્ચા છે. ખ્યાલ આવે જીતુભાઈ શું કહું છું કે આ વાત સાંભળવા વાળો અને ચક્રવર્તી કરતા પણ ઘણું પુણ્ય છે એને કહ્યું. એની સંપદાનું પુણ્યની સામે અને આ એટલી વિશુદ્ધિ છે કેમ કે આનાથી તો હાડકા ખોખરા થાય છે. આપણી ભાષામાં ખ્યાલ આવે કે નહીં? અર્થાત તો જે અનંત કાળના જે પાસ છે, તીવ્ર બંધન છે એ ઢીલા પડે છે. આ વિશુદ્ધિથી સ્વરૂપનો વિચાર કરવાથી બંધન જે કર્મ છે એ ઢીલા પડે છે. એની સ્થિતિ અનુભાગ ઘટી જાય છે. કયા કર્મના? ઘાતી કર્મના. બહુ ઊંચી વાત છે. એવી જાતિની વિશુદ્ધિ છે. તો સ્વરૂપમાં રમી જાય તો કર્મ ક્યાં ઉભા રહે? ઘણી વસ્તુ સંભાળવા જેવી છે ભાઈ. જો હવે બીજા પ્રકારના શ્રોતા વળી કહ્યું એટલે શું? હવે બીજા શ્રોતાની વાત છે. જે જૈન ધર્મનો દ્રઢ શ્રદ્ધાળુ છે. કયા શ્રોતાની વાત આવી? પ્રાચીન શ્રોતા જે ઘણા વર્ષોથી સાંભળે છે એના લક્ષણ. એમાં 2 પ્રકાર બતાવ્યા. 2 પ્રકાર સમજવું. પ્રાચીન શ્રોતા એટલે કે જે અનેક દિવસથી અર્થાત તો અનેક સમયથી જીનવાણી સાંભળે છે એ સમયની અપેક્ષાએ પ્રાચીન શ્રોતા. અને જે બીજામાં લક્ષણ બતાવ્યા છે, આજે આવ્યો, આજે આવીને આ જે લક્ષણ બતાવ્યા છે એ લક્ષણ વાંચીને બતાવવાનું છે. એ લક્ષણ જો એનામાં હોય તો એ કોટીનો શ્રોતા અર્થાત તો એ પણ વિશેષ પરિપક્વ થયેલો શ્રોતા. 2 અર્થ કાઢવાના. એક સમયની અપેક્ષા સ્વાભાવિક છે. જે કેટલાય વર્ષોથી સાંભળે છે, ગુરુદેવના સમયથી બી સાંભળે છે, તો એની પરિપક્વતા કેવી હોવી જોઈએ? હવે આમાં આપણે ક્યાં ફિટ થઈએ છીએ એ આપણે જોવાનું રહે. કે જે અનેક દિવસોથી સાંભળીએ છીએ તો એ સંબંધી અર્થાત તો અહીંયા પંડિતજીએ જે લક્ષણો બતાવ્યા છે, એના જે સિમ્ટમ્સ બતાવ્યા છે, એના જે વિશેષણ બતાવ્યા, વિશેષતા બતાવી છે એ આપણામાં છે કે નહીં? એ વિશેષતા હોય તો શું છે? એની ભલી હોનહાર છે. ખ્યાલમાં આવે ને? ભલી હોનહાર એટલે શું ભરતભાઈ? એનું ભલું થવાનું છે. ભલું થવાનું છે એટલે શું?
મુક્તિને પ્રાપ્ત થવાનો છે, ફરીથી જન્મ મરણ થવાના નથી, ચાર ગતિઓમાં રખડવાનો નથી. ખ્યાલ આવે કે નહીં? દેહ છૂટવાના કાલે દુઃખી થવાનો નથી. હે ને? સમાધિ દિવસ છે ને ગુરુદેવનો. હવે સમાધિ પૂર્વક દેહ છૂટતો જ્ઞાતા દ્રષ્ટાપણે રહીને આત્મિક સુખને ભોગવતો દેહ છૂટતો જોઈ શકે એવી અવસ્થાને પ્રાપ્ત કરવા વાળો છે. ખ્યાલમાં આવે છે કે દેહ છૂટશે ત્યારે કેટલું દુઃખ થશે? ખ્યાલ આવે કે દેહ છૂટવાથી દુઃખ થાય છે કે દેહ મારો માન્યું છે એનાથી વિરુદ્ધ કાર્ય થતું દેખાય છે એનું દુઃખ થાય છે, એમ ગવાય છે એનું દુઃખ થાય છે. દેહ છૂટવાથી દુઃખ થતું હોય હે ને, તો નિર્વાણના દિવસે ભગવાન મહાવીરને પણ દુઃખ થવું જોઈએ. ખ્યાલ આવે કે નહીં? ગજબની વસ્તુ છે ભાઈ. એટલે અહીંયા શું થવાનું છે? ભલું થવા વાળું છે. જેનું ભલું થવા વાળું જયારે શબ્દ આવે ને, લૌકિકમાં બી કોઈ કે ને કે ભાઈ આમ કરો તમારું ભલું થઈ જશે, તો આપણને શું ભલું એટલે શું ભાવવાદન થવું જોઈએ? હે ને? ચાર ગતિની બહાર નીકળી જવા વાળો છું, અવ્યાબાદ સુખનું ભોગવવાનું કાર્ય થવા વાળું છે. તરત ખ્યાલ આવવો જોઈએ જન્મ મરણ અને આ જર્જરિત આ બધા થવાના જે કાર્યક્રમ છે મારે હવે નથી થવાના. એવું ભાષના કોઈ બી શબ્દ બોલાય તો એ શ્રુતમાં એ સ્વાધ્યાય કરેલા જીવોને આત્મ સન્મુખતાના પરિણામ વધવા જોઈએ. અને હવે એનું વલણ થઈ ગયું ને, ભલે ઓલાએ કઈ અપેક્ષાએ કહ્યું હોય એ જાણે, પણ આપણે તો એ તરફનું વલણ ચાલતું હોય. આ બધા યત્ન છે, આ બધા બહારના ભૂમિકા તૈયાર થવાની વાતો છે. વેપારમાં માની લો કે ખોટ જાય હે ને, તો એને તો એની શ્રદ્ધા દૃઢ થાય છે કે આ તો આમ પણ અસાર જ છે. ઘણા પૈસા આવી જાય તો પણ એને ખ્યાલ આવે કે આમાં કયો લાભ છે. એટલે એ જેને એકડો ગૂંટ્યો છે કે જે એકડો એક પડે છે એ સંબંધી જેનું પુષ્ટિ થાય છે. જો સાંભળવું અને સાંભળ્યા પછી એની પુષ્ટિ થવી, આ બીજું સ્ટેજ છે. જો એની પુષ્ટિ ના થાય તો સાંભળવાનો કોઈ અર્થ નથી. અને પુષ્ટિ થવામાં ઉદાસીન ન થાય વિકલ્પથી, ખ્યાલ આવે કે એવું બને નહીં. એ વિકલ્પથી ઉદાસીન થઈ જાય. ક્યાં સુધી વિચાર કરીશું કે આત્મા જુદો છે ને દેહ જુદા છે? ક્યાં સુધી વિચાર કરવાનો કે આત્મા મરતો નથી ને આત્મા જન્મતો નથી ને આત્મા અનાદિ અનંત છે ને અખંડ ગુણોનો પિંડ છે ને? ખ્યાલ આવે કે એની વાત છે. એટલે એ વિચાર આત્માનુભૂતિમાં જવા સંબંધી તલપ, એની સામે એ વિચાર બોજો લાગે, એની સામે બોજો લાગે. અન્ય કોઈ કારણથી બોજો નહીં. તો એવી જાતિની આ કોની ભૂમિકા છે? આ સમ્યક દ્રષ્ટિની વાત નથી. આ તો સમ્યક દર્શન જેની પર્યાયમાં પધારવાનું છે, જેની પર્યાયમાં પ્રભુતાના પગલા પડવાના છે, જેની પર્યાયમાં પરમાત્માના પણાનો અંશ જાગૃત થવાનો છે, એવા જીવની પર્યાયગત યોગ્યતા અર્થાત તો પરિપક્વતાની ચર્ચા છે. જો આવા લક્ષણ તમારામાં હોય તો ખ્યાલમાં આવે કે નહીં મારે ત્યાં પ્રભુ પધારવાના. કયા પ્રભુ પધારવાના છે? સ્વયંના પ્રભુ. ખ્યાલમાં આવે કે એ રીતે છે. અને કહીએ તો અનંત સિદ્ધો પધારવાના છે. ખ્યાલમાં આવે કે નહીં? એ રીતે છે. જો વળી જે જૈન ધર્મનો દદ શ્રદ્ધાળુ હોય, જૈન ધર્મનો દ્રઢ શ્રદ્ધાળુ છે, કોની વાત છે? પ્રાચીન. હવે જૈન ધર્મમાં, જૈન ધર્મ એટલે કયો ધર્મ? વિતરાગ ધર્મ. તરત યાદ આવવું જોઈએ. વિતરાગ ધર્મમાં દ્રઢ શ્રદ્ધા છે. આત્માનુભૂતિની વાત નથી જીતુભાઈ, હે ને? એને દ્રઢ શ્રદ્ધા છે કે વિતરાગ ધર્મ જ એકમાત્ર ધર્મ છે, અર્થાત તો સુખ એકમાત્ર વિતરાગતામાં જ છે, એવી જાતિનો ભરોસો હોવો, એનું નામ દ્રઢ શ્રદ્ધા. વિતરાગતા અને વિતરાગીઓ ની શ્રદ્ધા હોવી જોઈએ. રંચ માત્ર પણ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રના કુતૂહલ પડે આશ્ચર્ય પણ ન થવું જોઈએ. હે ને? ગણપતિએ દૂધ પીધું તો ખરેખર પીધું હશે કે નહીં પીધું હોય? ખ્યાલ આવે કે નહીં? કેટલા મોટા ગણપતિ, કેટલા મોટા! હાલમાં આવે કે નહીં? આશ્ચર્ય પણ થાય ને. આશ્ચર્ય તો ગ્રહિત વિખ્યાત છે. એમાં શું આશ્ચર્ય શું છે? એમાં સમજી લેજો. એ અહીંયા કહે છે એને એ જાતિનો ભાવ જ નથી આવતો. કોઈ દ્વેષની વાત નથી, એ જાતનું પરિણામ જ નથી આવતું. નહીં શું આપણે બાળકોને તો બતાવવા લઈ જઈએ ને કે કેવી કલા, આપણે કલા જોવા જઈએ. કલા ખ્યાલ આવે કે નહીં?
ખ્યાલ આવે છે? અરે કલા જોતા જોતા એ શું લઈ લેશે ખ્યાલ છે? અરે એને એ વખતે ભાવ આવે તો બી એને બોધ કરાવવો જોઈએ કે ભાઈ આ તો બધું એને કે કોઈ સાચા દેવ નથી. આપણને ભાવ આવે તો પછી વાત જ ગઈ. મા બાપને ભાવ આવે તો કેવું હશે? જેટલા બી આ પ્રોગ્રામો છે લૌકિક પંચમ કાલમાં એની ભરમાર ચાલે છે, એનાથી તો થાકીને આવે છે. તો નવી શ્રોતાની વાત છે, આ તો એનાથી જૂનો શ્રોતા છે. દુનિયામાં એને ક્યાંય રાગમાં સુખવાસિત થતું નથી. દુનિયામાં કોઈ પણ સ્થિતિથી પ્રભાવિત થતું નથી. હે ને? ઘણા આમ ક્યાંય જાય ને પછી કોઈ મોટો બંગલો જોઈને આવે તો 3 કલાક તો બંગલાની ચર્ચા કરે. આમ બંગલો હતો ને એમાં મોટી કાચની દિવાલ હતી ને ખોવાઈ જાય. તો કહે છે કે જે આત્મશ્રદ્ધા થવાની યોગ્યતા વાળો જીવ છે એને બહારની આવી ચીજોમાં કુતૂહલ ભાષિત ન થાય. જોવે શું? પોતાના યોગમાં આવે, પોતાને એવા સંયોગમાં આવે, કર્મ ઉદયમાં એવી જાતિની અનુકૂળતાઓ આવે કે એને દુનિયા છપ થઈ જાય. ઉત્કૃષ્ટ પુણ્ય જોવું હોય તો બી અરહત પરમાત્મા જોઈ લો, ઉત્કૃષ્ટ ધર્મ જોવો હોય તો બી અરહત પરમાત્મા જોઈ લો. ગજબ છે. ચમત્કાર તો જૈન ધર્મમાં થાય છે. એવા ચમત્કાર ક્યાં થાય છે? ચમત્કાર એટલે શું? પુણ્યનો ઉદય. પુણ્યનો ઉદય આવે તો શું થઈ જાય છે? અગ્નિ પણ પાણી થઈ જાય છે. એમાં કઈ બહુ મોટી વાત છે? પુણ્યનો ઉદય આવે કે ના આવે? આવે છે ને. તો આવે એમાં શું આશ્ચર્ય? એ સીતાના જીવને આશ્ચર્ય થયું હશે કે નહીં થયું હોય? થયું કે નહીં થયું? એમને અગ્નિમાં ચાલવાનું કહ્યું, હે ને? તો પુણ્યનો ઉદય આવ્યો તો અગ્નિ શું થઈ ગઈ? જલ થઈ ગઈ. તો એમને તો એવું કઈ આશ્ચર્ય નહીં લાગ્યું. એમાં શું આશ્ચર્ય? તો પુણ્યના બધા પુરસ્કાર છે. એ તો પ્રકૃતિની દેન છે. આત્મામાં એનો રંચ માત્ર પણ પ્રવેશ નથી. આત્મામાં એનું જ્ઞાન જરૂર થાય છે અને એ જ્ઞાન જ્ઞાયકથી પ્રભાવિત થાય છે. એવા બહારના પ્રકરણોથી પ્રભાવિત થતું નથી. એની વાત છે અહીંયા. એટલે આ જૈન ધર્મની દ્રઢ શ્રદ્ધા એટલે મતલબ કે ડામાડોલ નહીં, હલી ન જાય. થોડુંક દુઃખ આવે ને કઈ થાય તો એમ થાય કે અહીંયા એક મુનિ આવે છે અને એમાં નમોકાર મંત્ર બોલીને કેન્સર મટાડી દેશે. તો એની શ્રદ્ધા હલી ન જાય. હાલ આવે કે નહીં? કેન્સર આત્માને થતું નથી. પુણ્યના ઉદયમાં દવા લાગવું પડે અને એના જવાનો ક્રમ છે તો જાય છે. એમાં આત્મામાં કશું થતું નથી. એવું વિકલ્પાત્મક શ્રદ્ધા પણ નમી ન જાય. ત્યાં કુદે કુકુરુ કુશાસ્ત્રની કોઈ બી રીતે દુનિયામાં ક્યાંય પણ એને એવી જાતિની વાસના ન થાય. કેમ કે વિતરાગ ધર્મનો દ્રઢ શ્રદ્ધાની છે. કેમ કે સુખ તો વિતરાગતામાં જ છે. કેન્સર મટી પણ જાય તો પણ આત્માનું સુખ મળતું નથી. એવી શ્રદ્ધા આ આત્માનુભૂતિ વાળો જીવ નથી હજુ. કેવી જાતિની અંદરમાં પરિપક્વતા હોય, રંચ માત્ર પણ એને કોઈ જગ્યાએ એવી જાતિનો વિકલ્પ માત્ર ના આવે. અહીંયા એ લખ્યું છે. ટૂંકમાં એટલું કહેવું છે કે એને ભરોસો છે. શાનો ભરોસો છે? બીજી રીતે આને વિચારીએ તો વિતરાગ ધર્મથી મારું આત્મહિત થાય એમ છે. હલાય કે નહીં? મારે આત્માનો લાભ વિતરાગતાથી થાય એવો છે. એકમાત્ર વિતરાગતાથી આત્માનું ભલું થાય એમ છે એવો ભરોસો જેને થઈ ગયો છે એવો શ્રોતા. હે ને? એ જીવને વિતરાગતાની વાતો કેવી ગમે? મંદિરમાં ઘૂસતા જ ભગવાનના ઈશારા જ ના સમજમાં આવી જાય. ખ્યાલ આવે છે કે નહીં અશોકભાઈ? મંદિરમાં આવો છો તમે, આપણે બંને સાથે આવે ને તો ભગવાનના ઈશારા ખ્યાલમાં આવે કે ના આવે? હા बिट्टू ख्याल में आया क्या? मंदिर में सुबह में आया था ना, तो भगवान इशारा करते हैं कि नहीं करते? આ એની વાત છે. આ તો કહે છે કે કોઈ બી જગ્યા પૂરા વિશ્વમાં પૂરી પ્રકૃતિમાં એને આત્મ લાભ ન દેખાય. માત્ર આત્માના સ્વભાવમાં જ અર્થાત તો વિતરાગતામાં જ, વિરક્ત થવામાં જ, એનાથી મુક્ત થવામાં જ, તે પદાર્થોથી લક્ષ છોડવામાં જ સુખ છે એવી જેની પાકી શ્રદ્ધા છે. આ એક કથનની વ્યાખ્યા કરું છું. હજુ થયું નથી, હજુ પરિણમન થયું નથી,
આ વિકલ્પાત્મક શ્રદ્ધાની વાત છે, દ્રઢ શ્રદ્ધા છે, હે ને. કોઈ ભલે એમાં વર્તે છે તો પણ અંદરમાં એને એમ ખ્યાલ છે કે નહીં, હે ને, કે આનાથી વિરત થવામાં જ સુખ છે, મારાથી થતું નથી, એ વાત જુદી છે. પરંતુ આમાં સુખ નથી, કોઈ એક વાર પણ એવું ખ્યાલમાં ના આવે, તમને એમ લાગે આ તો જ્ઞાનીની વાત થાય છે કે નહીં, આ શ્રોતાની, પાકા શ્રોતાની વાત છે, જેની ભાવભૂમિ એટલી પરિપક્વ થઈ ગઈ છે કે એને દુનિયામાં ક્યાંય આવું ના દેખાય. અને જ્યાં જીન મંદિરમાં પ્રવેશ કરે તો ભગવાનના ઈશારા ખ્યાલમાં આવે, યાદ આવી જાય, અતિન્દ્રિય સુખ જ સુખ છે, આ ઇન્દ્રિયના અવલંબનમાં સુખ નથી. અને એવું એના પરિણામો ભીગાય, એના પરિણામો ભીંજાય વારંવાર. તમને આવું એક પ્રોસેસ બતાવું છું કે જીવ ત્યાં આવીને માત્ર રસ્તો શોધવાથી અન્ય પ્રકારનો વિકલ્પ જ ન જાય. ખ્યાલ આવે? રસ્તો શોધવાથી એટલે આપણે પ્રદક્ષિણા ફરીએ તો કોઈ જીવાદી રાશિ ત્યાં ન પડી હોય એટલું જોવા અલાવા બીજો કોઈ એને કેમ કે મહાન વિભૂતિ સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ સુખી અનેક જીવો અર્થાત સમસ્ત જીવોના સુખમાં નિમિત્ત બનવા વાળી હસ્તી અને મને મારા માટે ઉપકારી અને જેમની એક એક બાહ્ય ચેષ્ટા, એમના એક એક એમના પદ્માસન, નાસાગ્ર દ્રષ્ટિ અને એમની વિતરાગપણું, એમની મૂર્તિ જ દેખાતી આપણને, હે ને. એ મૂર્તિમાં જે મંત્ર છે, કયો મંત્ર છે? વિતરાગી મંત્ર છે, વિતરાગ વિજ્ઞાનતા છે, એ વિજ્ઞાનતા જ ભાષિત થાય છે, હે ને. ખરેખર કહું છું તમને, આ કથનમાં નહીં લેવું એમ લાગે કે નહીં, કેવી સુંદર, કોઈ જાતનું કાંઈ નહીં, સ્વરૂપમાં લીન રહેવું અને અનેક પ્રકારની વસ્તુઓમાં જેને સુખ ભાષિત ન થયું એવું જોતાની સાથે અને એવી પ્રકારનો ગુણ ગ્રહણ કરવાની યોગ્યતા જીવમાં છે કે નહીં, એવી યોગ્યતા એવા શ્રોતાની વાત છે. એને હર સમય ભીજાય, હર સમય અનંત કાળના સંસ્કારો પડેલા હોય એમાં પતલી ધાર એવું કામ કરે છે કે ક્યાંક એ ચૈતન્ય ચમત્કારમાં પરિણમી જશે. ખ્યાલમાં આવે છે કે નહીં રાખે છે જયેશભાઈ? એટલા આનંદની વાત છે એમ, હે ને, કે એ રીતનું એનું પોત બને છે, વારંવાર બને છે પોત, દ્રઢ થાય છે. કહ્યું ને કે પહેલા સાંભળે છે ને પછી પૃષ્ઠ કરે છે. તો પૃષ્ઠ કરવાનું શું? જે અંદરમાં વલણ આવ્યું છે એ જે એમાં શિથિલતા આવી જાય છે તો વળી ફરીથી પાછું સંયોગ થાય છે શાસ્ત્ર આદિ, સ્વાધ્યાય આદિ વિચાર દ્વારા, ભગવાનની પ્રતિમા આદિના દર્શન દ્વારા. તો વળી પાછી એ અંદરમાં સૂતેલા જે પરિણામ છે એ શું થાય છે? જાગૃત થાય છે. આ કાર્યક્રમ બહુ સમય થાય છે અને આપણને એવું લાગે કે સીધું આત્મા જુદો ને એમ એટલું એમ સરળ નહીં કે નહીં આજે જશું ને આજે કરી લેશું, એમ નહીં. એવું માનીએ છીએ આપણે રાજેશભાઈ, આજે જશું ને આજે કરી લેશું. બતાવો એમનો ભાવ, એ ભાવ આપણો ક્યાં પડે છે બતાવો. કે હજુ તો ક્યાં ઉંમર થઈ છે, આ તો બધું ઘડપણમાં શું હોય, એને એવું છે કે ઘડપણમાં હું કરી લઈશ. ખ્યાલ આવે કે નહીં? અરે આ તો સિલસિલા રૂપ આજે સ્ટાર્ટ થઈ જાય તો કઈ 2-5 ભવે એના ઠેકાણા પડે, અને એવું એટલું ઈઝી નથી. ખ્યાલ આવે કે નહીં? ઈઝી નથી કહીને શું બતાવવું છે? સાવધાન કરવા છે. ઈઝી નથી એમ કહીને ભય નથી કરાવો. જીન વચન ક્યારે પણ ભયને પ્રાપ્ત ન કરાવે. એટલી સાવધાની રાખવા જોઈએ છે, એટલી ગરિમા હોવી જોઈએ, એવી જાતિનું સ્વરૂપ ભીંજાવવું જોઈએ, હે ને. કેટલી મતલબ દુનિયા તમે અહીંયાથી જેવા આપણે બહાર નીકળીએ ને તો જેટલું આપણે સાંભળીએ સમજીએ છીએ એનાથી બધું ઉલટું જ દેખાય. એને દુનિયા 5 ઇંદ્રના વિષયમાં રંગાયેલી હોય, આપણી સોચ જે ભગવાન મહાવીર વાણીની સોચ અને વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ સોચ વાળા કાર્યક્રમ નિરંતર દેખાય. અને આ જીવ મતલબ જો આમાં કાચો રહે, આમાં દ્રઢતા ન હોય તો એને તૂટતા કેટલી વાર ફેર પાછો જોડી જાય કે નહીં આ તો બધું બરાબર છે, સાંભળીએ છીએ પણ આવું હશે કે નહીં હોય. ખરેખર આવા વિચારો કરે છે. આ બધું સાંભળીએ છીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યોનું કરે નહીં ને, અને આત્મિક કોઈ સુખ હોય ને, સિદ્ધાલય હોય ને, અને આ બધું નહીં હોય તો આપણે વર્તમાનના સુખથી વંચિત રહી જશું. જે કરીએ છીએ કરો, જે વળી પાછો પલટાતા વાર નથી થતું. આ બોલે નહીં, આમ બોલીને કોઈ ના કરે, એને એ રીતની પરિણતિ પાછી એમ પરિણમી જાય. એટલા માટે કહે છે કે દ્રઢ શ્રદ્ધાની. આ તો એવો શ્રોતા છે હે ને કે બહારમાં બધું લૂંટાઈ જાય તો બી એને એવું ના લાગે કે મારું શું થશે, અને બહારમાં કઈ ઘણું બધું આવી જાય તો પણ મારા સુખનું કારણ આ બધું બની જશે એવું એક ક્ષણવાર માટે પણ વિચારમાં ન આવે એવા શ્રોતાની વાત છે. એક પ્રકારથી જ્ઞાનીની કોપી છે. હાલો આવ્યો કે નહીં?
પૂર્વ ભૂમિકામાં કેવી જાતિનો એટલો તૈયાર વાળો પરિપક્વતા કે જે તમે વિચારો કે 6 મહિના ને 8 સમયમાં 608 જીવ એને બધા જીવો 3 લોકમાં મળીને અને કેવી જાતિની એ પરિણતિ પ્રાપ્ત થવા વાળી છે કે જે ફરીથી આવવાનું નહીં સંસારમાં, તો એ કાર્ય કેટલું મહાન છે. અને એવું મહાન કાર્ય કોણ કરી શકે છે? હું કરી શકું છું. કેટલી મોટી વાત મારી પર્યાયમાં થઈ શકે એવું છે. ઘડીમાં આવે ને તો ભગવાનને જોતાની સાથે એ રીતે જો શું નક્કી કર્યું? જૈન ધર્મની દ્રઢ શ્રદ્ધામાં શું નક્કી કર્યું? એને ભરોસો છે. શું ભરોસો છે? વિતરાગતા જ સુખરૂપ છે. એમ ભરોસો છે. એવા ભરોસા પૂર્વક શ્રવણ કરે છે. જો આ ભરોસામાં એને થોડીક શું હોય, ઢીલાસ હોય, આ ભરોસામાં થોડુંક ડામાડોલ સ્થિતિ હોય તો કહે છે કે એ શ્રોતા નથી, એની હોનહાર ભલી નથી. કેમ કે શ્રુતમાં તો બધી વાત આવશે. એ આવા પુણ્યની સાથે ચક્રવર્તી પદ મળે છે, એટલે પેલી ઢીલાસ હતી ને તો એ વાત તર ચૂકી. ચક્રવર્તી પદ મળે છે, પુણ્યના ઉદયથી 5 ઇન્દ્રના વિશ્વમાં અનુકૂળતા મળે છે. શું વાત છે? સ્વર્ગ મળે છે. વાત પતી ગઈ. તરત જ ઢીલો છે ને ઓલી બાજુ. તો પછી શું કામ શાસ્ત્રમાં બતાવો છો? તો કે સ્વરૂપ છે ને એ પુણ્યનું ફળ છે, આત્માનું ફળ નથી. એ બતાવવા માટે બતાવી, સાવધાન કરવા માટે બતાવી કે અરે આવા ફળ આવે ત્યાં તું ફરીથી પાછો અંજાય નહીં જતો. આવા ફળ આવે એમાં તું સાવધાન રહેજે, એમાં સતર્ક રહેજે, એટલા માટે બતાવવામાં આવે. સ્વરૂપ એવું જ જો ગજબની વસ્તુ છે. વળી જે જૈન ધર્મનો દ્રઢ શ્રદ્ધાળુ છે, બરાબર ખ્યાલ આવે? જૈન ધર્મનો દ્રઢ શ્રદ્ધાળુ એટલે કે મૂળ છે એનો ભરોસો છે કે નહીં, આ સિવાય બીજું સુખ નથી. ખ્યાલમાં આવે છે? તો એ ભરોસો છે. અને આ શ્રવણ જે કરીએ છીએ જીનવાણી પણ આ જ બતાવ્યું છે. એટલો ભરોસા વગર જે સાંભળે છે એ જીવને ગુણકારી થતું નથી. જીનવાણી સાંભળવા પાછળનો અભિપ્રાય અને જીનવાણી શું બતાવે છે એનો બોધ આગળ આવી રહ્યું છે કે વિતરાગતાની પોષક જીનવાણી છે. એટલે વિતરાગતા પ્રાપ્ત કરવા માટે જીનવાણી સાંભળવામાં આવે છે. અને વિતરાગતા આત્માનો ધર્મ છે એમ જીનવાણી બતાવે છે. અને વિતરાગતા આત્માનો ધર્મ છે એમ આત્માને અનુભવમાં આવી શકે છે. અને હું આત્મા છું ત્યાં વિતરાગ વાણી એનો વિકલ્પ એનાથી પણ ભિન્ન બતાવી દીધું. ખ્યાલમાં આવે કે એની વાત છે. આજે આવ્યું હતું ને કે પેલું બકરીના ટોળામાં સિંહનું, પરાક્રમી સિંહનું બચ્ચું, અને જ્યાં સિંહની ગર્જના સાંભળે છે હે ને, તો એને પોતાના સિંહપણાનો અહેસાસ થઈ જાય છે. એટલા માટે સ્વાધ્યાય કરવામાં આવે છે. ખ્યાલ આવે ને? એટલા માટે સ્વાધ્યાયના કાર્યક્રમ છે પોતાના ઉપાદાનથી થાય છે. એ રીતે જો હવે બહુ સરસ લીટી આવે છે. નાના અર્થાત અનેક પ્રકારના શાસ્ત્ર સાંભળવાથી જેની બુદ્ધિ નિર્મળ થઈ છે. કેટલી ઊંચી વાત કરી છે. અનેક પ્રકારના શાસ્ત્ર સાંભળવાથી જેની બુદ્ધિ નિર્મળ થઈ છે. બુદ્ધિ એટલે જેનું જ્ઞાન સંતુલિત થયું છે. એટલે આ શ્રોતાએ અહીંયા જે શ્રોતા કહે છે એને ચારો અનુયોગ સાંભળ્યા છે. પ્રથમાનુયોગની વાત બી સાંભળી છે. એમાં પણ પાપ પુણ્યના ફળ સાંભળી અને જ્ઞાની કેવી રીતે ત્યાં વર્તે છે અને એ સંબંધી પણ એને સાંભળ્યું છે. અને કર્ણાનુયોગ સંબંધી પણ એને સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? કે કેવા પરિણામના ફળ કેવા આવે છે અને આવા પરિણામથી કર્મથી અનાદિથી જીવ બંધાયેલું છે. એ પ્રમાણે કર્મ અને આત્માના શું સંબંધ છે એ સંબંધી પણ એને જાણ્યું છે. દ્રવ્યાનુયોગ સંબંધી પણ આત્મા અનંત ગુણોનો પિંડ છે અને આત્મામાં રાગનો છાંટો પણ નથી એ વાત પણ એને સાંભળી છે. અને ચરણાનુયોગના કેવી આટલી તીવ્ર કસાય હોય તો આત્માની વાત સાંભળવાનો ભાવ પણ ન આવે અને આટલી વિતરાગતાની સાથે આટલી કસાયની મિનતા રહેવા યોગ્ય છે, પરંતુ એ પણ ટાળવા જેવી છે એવી સારું શ્રવણ કર્યું છે. એવું તો બની શકે કે કોઈ એક અનુયોગમાં સ્પેશિયલાઇઝેશન ના હોઈ શકે, અર્થાત ચારે અનુયોગમાં સ્પેશિયલાઇઝેશન ના હોઈ શકે એવું તો બની શકે. કેમ એવું બની શકે? કેમ કે આ તો જ્ઞાનના ઉઘાડની યોગ્યતા છે. જેમ કે આપણે લૌકિકમાં કોઈને મતલબ ઇતિહાસનો સ્પેશિયાલિસ્ટ હોય પરંતુ વિજ્ઞાન સંબંધી કાંઈ ખબર ના હોય. માનો કે ગુરુદેવને શ્રુતના ધણી કહેવાય છે
એ સંબંધી ચારે અનુયોગનું સ્પેશિયલાઇઝેશન છે. પરંતુ વેપાર સંબંધી તો ખબર ના પડે. અને કોઈ એટલું ભોળ પણ કે કોઈ એમ કહે કે ભાઈ આમની પાસે 20 કરોડ છે, તો જો આની પાસે 20 કરોડ છે એમ કહી દે, પણ 20 કરોડ એને હોય કે ના હોય કે એ સંબંધી હે ને, એ સંબંધી ખ્યાલ ના આવે. તો કોઈને અમુક વિષય સંબંધી જ્ઞાન ઓછું હોય, કેમ કે એ જ્ઞાનની બીમારી નથી, એ ક્ષયોક્ષમ છદ્મસ્તના જ્ઞાનનું સ્વરૂપ છે. કે દરેક વિષયનું કાંઈ વિશેષ સ્પેશિયલાઇઝેશન હોય એવું જરૂરી નથી. એ તો જ્ઞાનના ઉઘાડની પર્યાગત યોગ્યતા છે. કાલે મલાડમાં કહ્યું હતું ને કે માની લો કે કોઈ મોટો વૈજ્ઞાનિક હોય અને માની લો ન્યૂટન કે જગદીશચંદ્ર બોઝ, પણ એના ઘરનું મકાન બનાવવાનું હોય, વાંચ્યું હતું મેં ક્યાં, બનાવવાનું હોય તો દરવાજો બનાવતો હતો, તો કહે કે આમાં એક માણસ આવી જઈ શકે ને બીજો જઈ કઈ રીતે શકે, એટલો બોધ નતો થતો. તો એક જણે કહ્યું કે જો આ બિલાડી એક ગઈ ના એક બિલાડી ના જો આપ ગઈ આમ ગયું બતાવ, હા કે જઈ શકે. હવે આટલી ખબર ના પડે એટલે એ જરૂરી નથી કે એને અમુક પ્રકારનું જ્ઞાન એને ઉઘાડ હોય. વાત એટલી છે કે જ્ઞાનની પર્યાગત યોગ્યતા અલગ રહેશે. પરંતુ જેમ લૌકિકમાં પણ ભલે વિજ્ઞાનમાં સ્પેશિયલાઇઝેશન હોય, ભલે ગણિતમાં સ્પેશિયલાઇઝેશન હોય, પણ બાકીના વિષયોમાં કમસે કમ 35 માર્ક્સ લાવવા તો યોગ્ય છે. એવી યોગ્યતા ના હોય તો આગળ વધવામાં કે ઉત્તીર્ણ થવામાં એની યોગ્યતા ગણવામાં આવતી નથી. એ રીતે ચારે અનુયોગમાં ભલે કોઈ અનુયોગનું સ્પેશિયલાઇઝેશન હોય, તમે સમજો, પરંતુ બાકીના અનુયોગ સંબંધી જેટલું આવશ્યક છે, જેટલું જરૂરી છે, એટલું જ્ઞાન હોવું જરૂરી છે. બીજાનો કન્સેપ્ટ એ છે કે ચારે અનુયોગની ઉપયોગિતા ભાસવી જોઈએ. મૂળ વાત એ છે. જીવને શું થાય છે ખબર છે? ચરણાના યોગની વાત કહે તો કહે કે આ તો બધી જડની ક્રિયાની વાત છે. તો કહે છે કે તું એવો શ્રોતા નથી કે તારી ભલી હોનહાર હોય. અરે જીન વચન છે, ચારે અનુયોગની તાત્પર્યતા વિતરાગતા છે અને એને ચારે અનુયોગની ઉપયોગિતા છે. અમુક પ્રકારે એની ઉપયોગિતા છે. એમાં કોઈ તમને જેમાં સ્પેશિયલાઇઝેશન હોય એ તો તમને બહુ ગમે, અને બાકીના અનુયોગમાં તો તમે એની ઉપેક્ષા કરો કે નહીં, એ તો એમાં તો કર્મની વાત છે અને એમાં તો આચરણની વાત છે. તો કહે છે કે તને આ વસ્તુ કે આ શ્રોતામાં નથી આવતો, સેકન્ડ પ્રકારના શ્રોતા કે જેની એવી પરિપક્વતા નથી થઈ કે તું જીન વચનને ગ્રહણ કરી શકે છે. કેમ કે ચારે અનુયોગથી બુદ્ધિ કેવી થાય છે? નિર્મલ થાય છે. ચારે અનુયોગના સંતુલિત જ્ઞાન વગર જીવ કોઈને કોઈ પર્યાયમાં એકાંત કર્યા વગર રહેતો નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? સંતુલિત બેલેન્સ જ્ઞાન હોવું જોઈએ. અહીંયા માનો કે ચરણાના યોગની વાત કરવામાં આવે કે રાત્રિમાં ભોજનનો ત્યાગ કરવો જોઈએ, તો એ વખતે તમારે ચરણાના યોગ સંબંધી આટલી તીવ્ર કસાય હોય તો આત્માની વાત સાંભળવાની યોગ્યતા નથી એમ ગુરુ કહે છે. ખ્યાલ આવે કે નહીં? એની પણ એ અપેક્ષા ઉપયોગિતા છે, પણ કોઈ કહે કે નહીં આ તો આચરણની વાતો છે, તો એમ નથી. મતલબ દરેક અનુયોગનું કયા સ્ટેજમાં કેટલી વિતરાગતા, કયા સ્ટેજમાં અને આત્માની અનુભૂતિ પહેલા કેવી ભૂમિકા હોય છે દરેક વસ્તુનું. જો આ તો કેમ છે કે માની લો કે કોઈ વખત ઉપદેશગત યોગ્યતામાં એમ કહેવામાં આવે છે, કોઈ જીવ માની લો કે સ્વાનુભૂતિ સંબંધી વિચાર જ ન કરે ભાઈ, અને ચારો અનુયોગને રટવામાં અને એના ખુલાસા કરવામાં વિશાળ બુદ્ધિ લગાવે, તો એને શું કહે? એને કહેવામાં આવે કે 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન થઈ જાય તો પણ હેને આત્માના અનુભવમાં ઉપયોગી નથી. એ તો ચારેય અનુયોગની ઉપેક્ષા કરી, પણ સાની સામે કે ભાઈ તું એકલું શાસ્ત્ર સ્વાધ્યાય વધારે છે અને એનું જે પ્રયોજન છે એ સંબંધી વિચાર જ નથી કરતો. એક તો આ પ્રકારે બી ટોપિક શાસ્ત્રમાં જોવા મળે છે. અને કયા પ્રકારે જોવા મળે છે કે ચારેય અનુયોગમાં ઘણા જીવો એવા મળે છે, ઘણા જીવો કે કર્ણાનુયોગ સંબંધી. કર્ણાનુયોગ સંબંધી તમારા જ્ઞાનનો ખુલાસો વિશેષ નથી, એ વાત તો માન્ય રાખવામાં દોષ નથી, પણ તમે એમ કહો કે ભાઈ કર્ણાનુયોગ ક્યાં આત્માનુભૂતિમાં કામમાં આવે છે, તો કહે છે કે તને ચારેય અનુયોગનું સંતુલિત ધ્યાન નથી. ખ્યાલ આવે છે કે નહીં? ઘણી જગ્યાએ એવું જોવા મળે છે. આપણે એમ કહીએ કે ગુણસ્થાન સંબંધી કઈ જ્ઞાન છે તો કે તો કર્ણાનુયોગ નો વિષય છે. સમયસારમાં આવતું જ નથી. ગુણસ્થાનાતીત ભગવાન આત્મા. હવે કઈ રીતે ગુણસ્થાનાતીત એટલે શું? કોનાથી અતીત છે?
તો ગુણસ્થાન એટલે શું, પણ કયું પ્રાણી છે, ગુણસ્થાન વળી કયું આત્મા ને કયો અનાત્મા છે, તો કઈ રીતે ભેદ જ્ઞાન કરશે? અનાદિથી આત્માને કર્મ સાથે સંબંધ છે. ખ્યાલમાં આવ્યો કે નહીં? એ અનાદિથી આત્માને કર્મ સાથે સંબંધ છે. એ રીતે જીવ અશુદ્ધ છે. એવા અશુદ્ધ જીવનો બોધ નહીં હોય તો કર્મથી અભાવ થઈને આત્માની અનુભૂતિ કરવી છે એ વાત સિદ્ધ નહીં થાય. કઈ રીતે નક્કી કરશો? એટલે ચારેય અનુયોગમાં જેટલું આવશ્યક છે, ભલે એના કોઈ એની ગહેનતા એની ડીપનેસમાં જવાની જરૂર નથી, પરંતુ જેટલું આવશ્યક છે કે ભાઈ કર્મ અને આત્માને શું સંબંધ છે, કર્મની કેટલી પ્રકૃતિ હોય છે, એમાં કઈ પ્રકૃતિનું સામાન્ય જ્ઞાન, ગુણસ્થાનમાં કયા ગુણસ્થાનમાં કેવી યોગ્યતા હોય છે, નહીં તો ખ્યાલ નહીં આવે. માન લો કે એવું કથન આવે કે આત્મા ગુણસ્થાનાતીત છે. તમે ગુરુદેવના પ્રવચનથી સાંભળ્યું, પછી તર્ક અહો અર્યન પરમાત્મા હેને 13મા ગુણસ્થાને હેલાવે કે નહીં, દિવ્ય ધ્વનિમાં એમ કહે છે કે હવે તમે ક્યાં મેળ કરશો? અર્યન પરમાત્માને 13મું ગુણસ્થાન અને આત્મા ગુણસ્થાનાતીત. તો ક્યાં શું છે આ બધું, કઈ રીતે છે, કેમ છે, તો એ બધું ખ્યાલ નહીં આવે. એટલે ચારેય અનુયોગની ઉપયોગિતા હેને શું છે એ સંબંધી શ્રોતાને બરાબર ખબર છે. ચારે અનુયોગ સંબંધી પ્રેમ હોવો જોઈએ. ગુરુદેવે સાવક ધર્મ પ્રકાશ પર પ્રવચન નથી કરે જયેશભાઈ? સાવક ધર્મ પ્રકાશ પર પ્રવચન એ ચાલે મારા ખ્યાલથી ચલાવે. દરેક કેટલા ચરણાયુગના ગ્રંથ પર કેટલા પ્રવચન કર્યા છે, અને વાસ્તવમાં કેટલા ન્યાયના એમ કહે આ ન્યાયથી વાત કરી છે. ખ્યાલ આવે? ન્યાયથી વાત કરી છે એટલે એમને ન્યાયના ગ્રંથોનો પણ અભ્યાસ હતો. અહીંયા તો ન્યાયથી વાત કરી છે એટલે ન્યાયની ચર્ચા એમને ખબર હતી. એટલે ચારે અનુયોગનું સંતુલિત જો બેલેન્સ જ્ઞાન ન હોય તો કહે છે કે એ શ્રોતા ક્યાંય ને ક્યાંય કોઈ વિશેષ વિકલ્પમાં એકત્રિત કરશે, અર્થાત તો વિતરાગતામાં ભેદ કરશે અને જીવ આત્માનું બુદ્ધિ નહીં કરે. એટલે ચારે અનુયોગની એટલી જ ઉપયોગિતા છે. એ લખ્યું છે, જો બહુ સરસ આ લીટીથી મને એટલું સવારે વાંચતો તો મને એટલું ગમ્યું કે ક્યાં પંડિતજીની શું વિશિષ્ટ વિચક્ષણ બુદ્ધિ હશે, કેમ અહીંયા લખવાની જરૂર પડી હશે કે આ એવું એક શ્રોતા છે કે અનેક પ્રકારના, એટલે એને બધી જ વાતો ચારે અનુયોગોની વાત એને સાંભળી છે અને એની ચારે અનુયોગની ઉપયોગિતા છે. જ્યારે બહુ જ આપણા જીવનમાં અનેક શિથિલતા આવે તો પ્રથમાનુયોગ વાંચવું જોઈએ અને એવા જ્ઞાની ધર્માત્માના જીવન સાંભળીએ તો ફરીથી આપણું ચાર્જિંગ થાય. અને અનેક દરેક ગ્રંથની એની જગ્યાએ ઉપયોગિતા છે. હે ને? નહીં તો આપણે એક જ કે એની દ્રવ્યાનુયોગ જ સારો અને પેલા ક્રિયાની મુખ્યતા વાળા કહે કે ચરણાનુયોગ જ સારો, કે ભાઈ એવી કોઈ વાત કરો ને, ઉપવાસ આદિ ને પુણ્ય બંધાય એવી બધી વાતો કરો ને, આ આત્માવાદ શું આખો દિવસ આત્મા કરો, એવા જીવો પણ હોય. અને ચરણાનુયોગની વાત કરીએ તો જટની ક્રિયાઓની શું કામ વાત કરો છો, આત્માની વાત કરો તો કે નહીં, એમ નથી. જે વાત ચાલતી હોય એની ત્યાં કઈ ઉપયોગિતા છે અને શાના માટે એ વાત કરવામાં આવી છે એ બધી બરાબર ખબર હોવી જોઈએ. નહીં તો શું થશે, એનું જ્ઞાન સંતુલિત નહીં થાય. મેઇન પોઈન્ટ આ છે, અર્થાત બેલેન્સ નહીં થાય. કેમ કે એને માની લો એમ કહે કે ભાઈ આત્મામાં રાગ નથી, બરાબર છે, અને રાગ તો દેખાય છે, તો કરશે શું? હાલો કે નહીં, આત્મામાં રાગ નથી એમ અહીંયાથી કહ્યું અને આપણે એ જ વાત ગમે છે, પણ રાગ તો છે. એ જ સમયે દીકરાનો રાગ, તો પછી ક્યાં બેલેન્સ નહીં થાય એનું. મારે એ બતાવું છે. ગુરુદેવ કહે કે ભાઈ 2-4 કલાક એના મુમુક્ષુ એ સ્વાધ્યાય તો કરવો જોઈએ. પછી કહે કે જ્યાં સુધી સ્વાધ્યાયનો વિકલ્પ હશે ત્યાં સુધી આત્માનુભૂતિ નહીં થાય. હવે કઈ રીતે મેળ કરશું તમે? એ જ ગુરુદેવની વાત કરું છું, એવું નહીં કે કોઈ બીજું કહે. ઘણી વાર કહે હે કોઈ વિશેષતા જોઈએ કોઈ જીવમાં કે ઘણો ક્ષયોક્ષણ છે અને ઘણો ઉઘાડ છે, પછી કહે આત્માનુભૂતિની વાત આવે તો કહે ભાઈ આ તો પંડિતાઈની વાત નથી, અને અહીંયા ક્ષયોક્ષમ જ્ઞાનના ઉઘાડનો મહિમા આવે તો કહે છે કે તને આત્માનો અનુભવ નહીં થાય. પણ આ બધું કઈ રીતે બેલેન્સ કરશો? ચારે અનુયોગ સંબંધી વિવક્ષિત અર્થાત તો અપેક્ષિત જ્ઞાન ન હોય તો કહે છે કે એને ક્યાંય ને ક્યાંય ફસાશે. ખ્યાલ આવે છે?
અને આ તો હું તમને શીખશું, આ તો આગળ આવશે, આનો આપણે વિશેષ ખુલાસા કરીશું શું છે ને શું નથી, પરંતુ સમજવા જેવું છે ભાઈ. એટલે કહે છે કે મૂળ એ છે કે તમને કોઈ અનુયોગ તો ઉપેક્ષા કરો, અને કોઈ અનુયોગ તો તમને કહે કે નહીં મને બહુ પ્રિય છે. હા, સ્પેશિયલાઇઝેશન બહુ અલગ વાત છે, કોઈ વસ્તુ તમને વિશેષ જ્ઞાન હોય, પણ બાકીના અનુયોગની ઉપયોગિતા તમને ભાષિત ન થાય, એવી તો જીન વચન છે. અને જીન વચનમાં પહેલું જ લખ્યું છે કે ચારો અનુયોગોનું તાત્પર્ય વિતરાગતા છે. બોલો કયા ગ્રંથથી તમારે સમ્યક દર્શન કરવું છે? પ્રથમાનુયોગ ના કે દ્રવ્યાનુયોગ ને? બોલો. અરે એમાં માની લો કે પ્રથમાનુયોગમાં પાપ પુણ્યના ફલની મુખ્યતા હોય છે, મુખ્યતાથી કથન હોય છે, પણ એમાં ભેદ જ્ઞાનની વાત નથી હોતી એવું થોડી હોય છે. અચ્છા, કયા ગ્રંથથી? દ્રવ્યાનુયોગના ગ્રંથથી રાખીશું તમારે કરવી છે અનુભૂતિ. આત્માનો અનુભૂતિ કયા ગ્રંથથી થાય છે? એક કે ગ્રંથથી નથી થતી. આત્માની અનુભૂતિ આત્માથી થાય છે. હા, તો હવે શું કરવું? ચારે અનુયોગની ઉપેક્ષા કરવી. બહુ સરસ. આત્માની અનુભૂતિ પૂર્વક એનો નિષેધ છે. આત્માની અનુભૂતિ ન હોય તો ચારે અનુયોગની ઉપયોગિતા પ્રમાણે એનું પરિણામ દેખાય છે, નથી હોતું જીવન દેખાય છે. માત્ર જ્ઞાન નહીં, ખાલી સ્વાધ્યાય નહીં, ચારે અનુયોગ જ્ઞાનીની એક સમયની પર્યામે ચારે અનુયોગ ઉત્પન્ન થાય છે કે નથી થતા? જેટલું આત્માની દૃષ્ટિ છે એ દ્રવ્યાનુયોગ છે, અને એ પ્રમાણે આત્માની પ્રસિદ્ધિ છે પ્રથમાનુયોગ છે, અને જેટલી વિતરાગતા અને જેટલી બહારમાં અહિંસક આચરણ છે એની સાથે એ ચંડાનુયોગ છે કે નહીં? અને પરિણામોનું યથાર્થ બોધ છે એ પરિણામયોગ છે. જ્ઞાનીની એક સમયની પર્યાયમાં ચારે અનુયોગ છે. કહ્યું ને, એક સમયની પર્યાય જીન શાસન છે. તો જો કોઈ બી અનુયોગમાં તમારે જો ભેદ થઈ ગયો, ઉપયોગિતા ભાષવામાં એમ લાગે આ ઉપયોગી છે ને આ અનુપયોગી છે, એ તો કોઈ વિવક્ષા દરમિયાન કે ભાઈ કોઈ બહુ જ મતલબ કે આચરણ સંબંધી ખુલાસા કરે અને આત્માની ખબર ના હોય તો કહે કે ભાઈ દ્રવ્યાનુયોગ સંબંધી કઈ ખ્યાલ છે કે નહીં, આત્મા અને અનાત્માનો વિભાગ ખ્યાલ છે કે નહીં, આશ્રય અને જીવ તત્વના ભિન્નતાનો ખ્યાલ છે કે નહીં, એ ખ્યાલ ન હોય તો કહે છે કે તું ચારિત્ર અધિકારમાં આશ્રમને પકડી લઈશ. એવી અનેક પ્રકારની વિવક્ષાઓથી અહીંયા બતાવવામાં આવે છે. જો અનેક પ્રકારના નાના અર્થાત તો અનેક પ્રકારના શાસ્ત્ર સાંભળવાથી જેની બુદ્ધિ નિર્બળ થઈ છે, આમાં બે કન્સેપ્ટ બતાવે ને કે એમાં ચારે અનુયોગ સંબંધી જેટલું જરૂરી છે આત્માનુભૂતિ માટે, અર્થાત તો વસ્તુના સ્વરૂપની સ્પષ્ટતા કરવા માટે જેટલા ચારે અનુયોગની નો બોધ હોવો જોઈએ એ તો હોવો જોઈએ. બીજું, કોઈ અનુયોગનું ખંડન કરે અને કોઈ અનુયોગનું મંડન કરે એ તો પ્યોર મિથ્યા દૃષ્ટિ છે. હાલ આવે કે નહીં? મતલબ ચારિત્ર અધિકારનું ખંડન કરી અને દ્રવ્યાનુયોગનું કરે આચરણનું, તો કહે છે કે એ શું છે? પ્યોર મિથ્યા દૃષ્ટિ. કે દરેક વસ્તુની ઉપયોગિતા છે, એટલે કોઈક અનુયોગની ઉપેક્ષા કરે અને કોઈ અનુયોગની અપેક્ષા કરે. અને આત્માની સામે તો તમામ સર્વજ્ઞ પરમાત્મા ઉપેક્ષિત છે, જીનવાણી નહીં, તમામ ત્રણેય કાળના સર્વજ્ઞ પરમાત્મા પદાર્થો ઉપેક્ષિત છે. એમાં એમ કહ્યું કે એની અપેક્ષા નથી. સ્વરૂપમાં સમાતા દરેક પ્રકારના અર્થાત તો દરેક જીનેન્દ્ર ભગવાન આદિનું લક્ષ પણ છૂટી જાય છે. એ રીતે છે આ ઉપેક્ષા બી બહુ મોટું, મતલબ કે ઉપેક્ષામાં શું છે કે એના પ્રત્યે કોઈ કામનાનો ભાવ ના રહેવો, એનું નામ ઉપેક્ષા છે. હલા ના હે પણ આની વાત છે. ત્યાં બહુ લીધું તું દહીં ગામમાં તું હે ને. પુણ્ય હે કઈ રીતે છે? પુણ્ય હે છે નો શું જમીનભાઈ? પુણ્ય હે છે કે નહીં? પુણ્ય હે છે એટલે પુણ્યનો નિષેધ કરે છે કે પુણ્યથી કોઈ કામના ન રાખવી, પુણ્ય ભાવથી કોઈ સાંસારિક લાભની કામના ન રાખવી, એનું નામ હે. એનાથી મોક્ષની કામના તો ન જ રાખવી, પણ સાંસારિક પ્રયોજન જેનું ફળ છે અર્થાત તો સંસારમાં અનુકૂળતા મળવી જેનું ફળ છે છતાં પણ એનું અપેક્ષા ન રાખવી, એનું નામ હેપણું છે. અને કયા આધાર ઉપર હેપણું થાય? કે સ્વરૂપમાં ગમે
એનો લાભ એકાંતે આત્મામાં છે એવી પ્રતીતિ થાય તો પુણ્ય હે થાય, એ પહેલા પુણ્ય હે ના થાય. ખ્યાલ આવે છે કે નહીં? આપણે પુણ્ય હેમાં શું કરીએ છીએ? પુણ્ય હેમાં ક્રિયાઓમાં કટોતી કરીએ છીએ. પુણ્ય હેમાં પુણ્ય હે છે તો કોઈ પુણ્યની ક્રિયા તો ઉપાદેય કરે છે અને કોઈ પુણ્યની ક્રિયા તો હે કરે છે. ભગવાનના અભિષેકની ક્રિયા હે કરે અને સ્વાધ્યાયની ક્રિયા ઉપાદેય કરે, તો આ બધી પુણ્ય ક્રિયાઓ છે, એકે ધર્મ ક્રિયા નથી. ખ્યાલ આવે છે કે નહીં? આ તો ઘણો વિષય લીધો તો ત્યાં 1.5 કલાક આની ચર્ચા કરીએ. વિધિપૂર્વક નિષેધ હોવો જોઈએ ને વિધિ મળે તો પુણ્યને હે કરવું પડે. એક છે દ્રષ્ટિમાં, એક છે પરિણામથી હે. તો એના પ્રત્યે કોઈ પણ કામના ન રાખવી અને પરિણામમાં તો વધતો ભાવ દેખાય. જેમ જેમ ગુણસ્થાન ચડે છે 6ઠા ગુણસ્થાન સુધી એમ પુણ્ય પરિણામ વધતા દેખાય છે ને પ્રવચન સાર. 4થા ગુણસ્થાનથી વધારે પુણ્ય વિશુદ્ધિ 5મા ગુણસ્થાનમાં, 5મા ગુણથી વિશેષ વિશુદ્ધિ 6ઠા ગુણસ્થાન અને 7માથી તો શુદ્ધોપયોગની વૃદ્ધિની વાત છે. આખી અલગ ગાથા છે. તો હવે આના તો પુણ્ય ઉપાધિ કરવાનું કહો છો તમે, તરત જ એને એવું લાગે કે અહીંયા પુણ્ય ઉપાધિ કરવાની વાત. એમ નથી. અરે કહે છે કે પુણ્યમાંથી કોઈ કામના ન રાખવી, એનું નામ હે પડ્યું છે. અને આત્મામાં જ ઉપાધિ અર્થાત તો સ્વરૂપમાં લાભ લાગતો હોય તો સ્વરૂપમાં જેમ જેમ લીન થાય એમ પરિણામમાં પણ એનું હે પણ આવે, અર્થાત તો પરિણામથી પણ નિવૃત્ત થઈ જાય. આ પદ્ધતિ છે. આપણે તો શું કરીએ કે પુણ્યમાં કટોતી. ઠીક છે, પુણ્યમાં કટોતી કરીને ક્યાં જશું? તો એને પાપ ઉપાદેય છે અને પુણ્ય હે છે અને ધર્મ તો છે જ નહીં. એ જીવને આ ખ્યાલ નથી આવતો. એને પાપ ઉપાદેય લાગે છે, પુણ્ય હે લાગે છે અને આત્મા તો છે જ નહીં. એને આત્મા તો એને છે એવું ખબર જ નથી કે આ કોઈ આત્મા છે. એને એવી જાતની પરિસ્થિતિ થઈ જાય છે. હે ને? એ રીતની વાત છે. સમય તો થઈ ગયો છે. જો નાના અનેક પ્રકારના શાસ્ત્ર સાંભળવાથી જેની બુદ્ધિ નિર્મળ થઈ છે, વ્યવહાર નિશ્ચયાદિનું સ્વરૂપ યથાર્થપણે જાણી સાંભળેલા અર્થને યથાવત નિશ્ચય જાણી અવધારે છે. આનો બહુ મોટો વિસ્તાર છે. આની ચર્ચા આપણે કાલે કરીશું. એને મૂળ સામાન્ય એટલી વાત સમજવી છે કે હવે નિશ્ચય વ્યવહારના સ્વરૂપની ખબર તો અર્થાત તો અભિપ્રાયનો બોધ તો વક્તાના સ્વરૂપમાં આવી ગયો. તો એ વખતે મેં કહ્યું હતું કે આ શ્રોતાના સ્વરૂપમાં પણ આવશે. ખ્યાલ આવે ને કે ભાઈ આત્માનું સ્વરૂપ સમજવું છે તો આ એવો શ્રોતા છે કે નિશ્ચય શું છે ને વ્યવહાર શું છે. ઘડીમાં કહે કે આત્માનું જે શરીર છે અર્થાત તો દેહ આદિ છે, આત્માનું કહેવું એ વ્યવહાર છે. ઘડીમાં કહે વ્રતશીલ સંયમ આદિ તપ એ વ્યવહાર છે. ઘડીમાં કહે ગુણભેદ વ્યવહાર છે, આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર જે વ્યવહાર છે. ઘડીમાં કહે કેવલ જ્ઞાનની પર્યાય વ્યવહાર છે. હવે કયા વ્યવહાર છોડવા છે બતાવો? તો આખિરકાર વ્યવહાર છે ક્યાં? જરૂર સમજવી પડશે ને. ખ્યાલ આવે મહેન્દ્રભાઈ? ખ્યાલ આવે છે કે નહીં? માની લો કે ઘડીમાં એમ કહે કે આત્માને દેહ વાળું કહેવું, ઘર છે એમ કેવું એ વ્યવહાર છે. ઘડીમાં કહે કે આત્મામાં મતલબ કે ગુણભેદ કરવા, ગુણભેદ આત્મામાં દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે એ વ્યવહાર છે. અને કેવલ જ્ઞાનની પર્યાય વ્યવહાર છે. વ્રતશીલ તપ સંયમ આદિ વ્યવહાર છે. તો વ્રતશીલ સંયમ આદિના પરિણામ વ્યવહાર છે કે કેવલ જ્ઞાનની પર્યાય વ્યવહાર છે કે છે શું? તો એને જ્યાં સુધી નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ ખબર નહીં હોય ત્યારે જેમ વ્રતશીલ સંયમ આદિની વાત આવે તો વ્યવહાર, હવે ગુરુદેવ કહે કે કેવલ જ્ઞાનની પર્યાય પણ વ્યવહાર છે. તો હવે શું કરશે? તમે જ્યાંથી ઉભા રહીને વ્રતશીલ સંયમ આદિને વ્યવહાર કહો છો, જ્ઞાની પણ કહે છે કે વ્યવહાર છે. જ્ઞાની તો કહે કેવલ જ્ઞાનની પર્યાય પણ વ્યવહાર છે. હવે વ્યવહાર શું છે અને નિશ્ચય શું છે એનું યથાર્થ જો ખબર ન હોય તો કહે છે કે એ જીન વચનનું મર્મ સમજી અને સ્વરૂપની સ્પષ્ટતા કરીને સ્વરૂપમાં લીન ન થઈ શકે. પણ અહીંયા એવો શ્રોતા છે અને આ પ્રયોગ કઈ રીતે એને હોય છે એની ચર્ચા આપણે કાલે વિશેષ કરીશું. અને આમાં એક બીજો બી ટોન છે કે નિશ્ચય વ્યવહારના સ્વરૂપની ખબર હોય. એને વક્તાના જો નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ તમને ખબર હોય તો હું કઈ અપેક્ષાથી કહું છું એ તમને ખબર પડશે. નહીં તો અહીંયાથી હું કહીશ કે હું વ્યવહારની વાત કરીશ, હું કહીશ કે આત્મા રાગી છે, તમે એમ કહેશો કે નહીં આત્મા તો અખંડ દ્રવ્ય મતલબ શુદ્ધ છે, અખંડ ગુણોનો પિંડ છે.
અને અહીંયા હું આત્મા કહીશ કે આત્મા ભાઈ અનંત ગુણોનો પિંડ છે હું એમ કહીશ તો તમે કહો કે આત્માનો રાગ તો દેખાય. એટલે જો તમે નિશ્ચય વ્યવહારનું જ્ઞાન નહીં હોય તો કહે છે કે તમે વક્તાના અભિપ્રાયની પહેચાન નહીં કરી શકો. અને એ પહેચાન નહીં કરવામાં આવે તો એની અપેક્ષા ખ્યાલમાં નહીં આવે તો એ વસ્તુનું જે કન્સેપ્ટથી વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરવું છે એ સ્વરૂપ સ્પષ્ટ નહીં થાય. આખિરકાર જો વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ નહીં હોય તો વિકલ્પો શાંત નહીં પડે, અને વિકલ્પો શાંત ન પડે એનું નામ શું છે? દુઃખ છે, બેચેની છે. તો આખિરકાર ધર્મ માર્ગમાં આવીને પણ કેવો રહ્યો? એવી ઘણી વાતો છે, એની કાલે આપણે વિશેષ ચર્ચા.